ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારે એક નવા વ્લોગમાં. તો આજે આપણે સરસ મજાની રસોડાની ટિપ્સ લઈને આવી ગયા છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે બધા બહેનોને કામ લાગે એવી આપણે સરસ મજાની ટિપ્સ લઈને આવી ગયા છે. બરાબર, તો ચાલો આપણે પહેલા ટિપ્સ જોઈ લઈએ. તો પહેલી ટિપ્સ છે ત્યાં દાળ ને એમાં કીડા પડી જાય ને એના માટેની ટિપ્સ છે. આવી દાળ હોય પછી આવો આપણે કઠોળ લેતા હોય ને એમાં ઘણીવાર કીડા થઈ જતા હોય, જાજો સમય રાખીએ તો એ કીડા ન થાય એના માટે આજે આપણે સરસ મજાનો એક યુઝફુલ આઈડિયો કરશું. તો આ લીધું છે આપણે મીઠું. તો આ છે મીઠું, અહીંયા આપણે મીઠું લીધું છે. તો 1 ચમચી મીઠું આપણે આજી દાળ છે એમાં નાખશું. એટલે થોડું કેટલું અહીંયા વટાણા છે એમાં નાખશું. હવે બધું મિક્સ કરશું, ઉપર નીચે બધું મિક્સ કરી દેવાનું. દાળમાં પણ એવી જ રીતના થોડું થોડું મીઠું નાખીને બધું મિક્સ કરી દેવાનું, હલાવી દેવાનું તમારે ઉપર નીચે આવી રીતે. બીજી ટિપ્સ છે આપણે મસાલામાં ઘણીવાર આવી અંદર આવી રીતના થઈ જાય છે, આવી રીતના થઈ જાય છે. તમે જોઈ શકો આવી રીતના ઈ નો થાય એના માટે પણ આપણે સેમ પ્રોસેસ કરશું. આ મીઠું છે તો થોડું મીઠું તમારે નાખી દેવાનું મસાલામાં પણ, એ બધું મિક્સ કરી દેવાનું. તમારી પાસે તો બધા પાસે મસાલા હોય, મારી પાસે મસાલા નથી. અમારે જનરલ રસોડું ચાલે એટલા માટે મોટા ડબરા હોય છે. આવી રીતના મિક્સ કરી દેજો તો તમારા મસાલા લાંબા સમય સુધી સારા જ રહેશે. તો ત્રીજી ટિપ્સ છે આપણે લીંબુના લઈને. આ તમે જોઈ શકો છો આવી રીતના લીંબુ થઈ જતા હોય. એક તો આપણે લીંબુ મોંઘા લઈ આવે અને આવી રીતના બગડી છે, બરોબર. તો લાંબા ટાઈમ સુધી તમારે લીંબુ સાચવવા હોય તો તમે શું કરશો? આવી રીતના લીંબુ થઈ જાય છે, તમે જોઈ શકો છો. જોઈ લો આવી રીતના. તો એવી રીતના ન થાય ને સરસ તાજે ને તાજા રહીએ આપણે જેવી રીતના બજારમાંથી લઈ આવે એવા ને એવા લીંબુ રહીએ એના માટે આપણે સરસ મજાનું. તો આપણે એક કાચની બોટલ લીધી છે. તમારી પાસે બરણી હોય તો તમે બરણી પણ લઈ શકો છો. મેં નાની બોટલ લીધી છે, બરોબર. હવે આપણે એમાં નોર્મલ ઠંડુ પાણી ભરશું. તો અહીંયા આપણે પાણી ભરી લીધું છે. લીંબુ નાખશું. મારી પાસે મોટા લીંબુ છે એટલા માટે આ તમે જોઈ શકો છો. આ લીંબુને તમે 10-15 દિવસ સુધી રાખી શકો એવા ને એવા રહેશે, બગડશે નહીં. બહારથી લઈ આવે ફ્રીજમાં બગડી જાય ને આવા થઈ જાય. મેં તમને પહેલા પણ બતાવ્યા આવા થઈ જાય છે. તો આવા નહીં થાય એના માટે કાચના વાસણમાં આવી રીતના તમે પાણી ભરી ને લીંબુ રાખી શકો છો. કે આપણે કુકરને લઈને, બરોબર. ઘણીવાર આપણે દાળ કે ગમે મૂકતા હોય તો ઉભરાઈ જતું હોય, ટાપ આખમાં આખો ગંદો થઈ જાય છે, નીચે પણ એના છાંટા આવે છે. અમારા ઘરમાં પણ એમાં થાય છે. તો હું શું કરું છું કે ટાપ પણ ન બગડે અને નીચે પણ એના છાંટા ઉડે, બરોબર. તો એના માટે હું લઉં છું તેલ, ને તેલને આવી રીતના આપણે જ્યાં સીટી લાગતી હોય ત્યાં આપણે થોડું કેટલું તેલ લગાવશું. આવી રીતના, બરોબર. અહીંયા તેલ લગાવી દેવાનું. હવે આપણે ઢાંકશું ને તો હવે બહાર પાણી નહીં આવે, બરોબર. હવે ઢાંકી ને બંધ કરી દેવાનું. હવે તમે દાળ કે ગમે મૂકશો તો પાણી બહાર નહીં આવે, બરોબર. તો આજની આ ડિફરન્ટલી મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને જો કે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સોમનારાયણ.